એક જણો તો એના ઘરની બહાર આવીને બજારમાં આમ તલવાર ફેરવતો હતો, કાપી નાખું, તોડી નાખું, ફોડી નાખું, મૂકવું નહીં. તે આમથી 3-4 જણા આવતા ને ભેગા થઈ જાય ને 2 જણાએ પકડી રાખ્યો. એ કે ભાઈ શું થયું કે કોની સામે ફેરે? ઓલો કે ભૂતની સામે. તો બીજો બોલે કે તારે ભૂતે તારું શું બગાડ્યું? તો તલવાર ફેરવતો તો કે ધોતિયું. મને કે મૂકી જો, એ કે આજ તો એ કે ભૂતનો વંશ કાઢી નાખું. ઓલો બીજો ઊભો થયો, એ કે ભાઈ તારું ધોતિયું હું ધોઈ દઉં, આ કે ભૂત હાથમાં ન આવે. અને કે તું તલવાર ફેરવતો બેન થાય કે તારી ઝપેટમાં કોઈક બીજું આવી જાય. આવા અઠંગ ખેલાડી હોય અમુક અમુક તો એમ. 2-3 જણા ટ્રેનના ડબ્બામાં સફર કરતા હતા. તે ટ્રેનમાં ટીટી આવીને અનાઉન્સમેન્ટ કર્યું કે ભાઈ 15 નંબરના ડબ્બામાંથી ભાઈ બધા બહાર આવી આવ્યો. એ ડબ્બો કે હમણાં કપાઈ જવાનો છે. તો 3-4 જણા બેઠા હતા. એ કે અમે તો ભાઈ કે ખૂણામાં બેઠા, કે અમારે શું કે આવે કે ખૂણા એને એમ કે સીધો કપાવાનો હોય છે, કે સીધો નથી કપાવાનો, આ ડબ્બો ખાલી કરીને કાઢી નાખવાનો છે.